નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સરકારી અનાજ મફતમાં મેળવીને તેનું વેચાણ કરતા કાર્ડધારકો અને ખરીદ કરનાર ઈસમો સામે વહીવટી તંત્રની લાલ આંખ। જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સરકાર વિનામૂલ્યે અનાજ આપી રહી છે, ત્યારે આવું અનાજ સરકારી દુકાન પરથી વિનામૂલ્યે ખરીદીને લોકો પાસેથી વેચાતું લઈ અને અન્ય કારખાના અને માર્કેટયાર્ડમાં વેચવાના કારસ્તાનને વહીવટી તંત્ર દ્વારા ખુલ્લો કરવામાં આવ્યો છે। મહેસાણા વિસનગર રોડની બાજુમાં આવેલા રાજેન્દ્ર કોલોની પાસે આવેલા ફુલેશ્વર કિરાણા સ્ટોરમાંથી પુરવઠા નાયબ મામલતદાર યોગેશ શર્મા દ્વારા બાતમીને આધારે રેડ કરવામાં આવી હતી, જેમાં અનાજનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં 154 ઘઉંના કટ્ટા અને 35 ચોખાના કટ્ટા જપ્ત કરવામાં આવ્યા, જેની અંદાજિત બજાર કિંમત ₹2,60,000 અનાજનો જથ્થો વિસનગર પુરવઠા મામલતદાર દ્વારા સીઝ કરવામાં આવ્યો। તેમજ એક મોટી આઈસર ગાડીમાં પણ મોટો પ્રમાણમાં અનાજનો જથ્થો હતો, પરંતુ મામલતદારની ટીમ જોઈને ગાડી ફરાર થઈ ગઈ હતી। આ તમામ રેકોર્ડનો પર્દાફાશ એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવ્યો હતો। વિસનગર પુરવઠા નાયબ મામલતદાર યોગેશ શર્મા દ્વારા સરકારી અનાજ વેચાતું લઈને તેને ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમને પકડી પાડવામાં આવ્યો છે। નમસ્કાર, હું યોગેશ કુમાર શર્મા, નાયબ મામલતદાર પુરવઠા, મામલતદાર કચેરી વિસનગર। તારીખ 21/12/2024ના રોજ અમને ફોન ઉપર ટેલિફોનિક સંદેશ મારફત રાઠોડ મહેશભાઈ, પરસોત્તમભાઈ મારફત સંદેશ મળેલ કે સરકારી અનાજની હેરફેર થાય છે। તે અંગે હું અને મારી ટીમ દ્વારા બતાવેલ સ્થળ ઉપર તપાસ કરવા જતાં વિસનગર શહેરમાં આવેલ રાજેન્દ્ર કોલોનીની બાજુમાં આવેલ ફુલેશ્વરી કિરાણા સ્ટોર અને જય જલારામ ફ્લોર ફેક્ટરીના માલિક શ્રી પટેલ બિપિનભાઈ ફૂલચંદદાસ દ્વારા જે રેશન કાર્ડ ધારકો જે સરકારી અનાજ મેળવે છે એ અનાજ તેઓ તેમની પાસેથી ખરીદતા હતા અને એકત્ર કરેલો માલ તેઓ આગળ વેચવા જતા હતા। તે સમયે અમને મળેલી સૂચના આધારે તપાસ કરતા સદર માલ અમોએ જપ્ત કરી, સીઝ કરી અને ગોડાઉનમાં સીલ કરી મૂકવામાં આવેલ છે। તેમજ આગળની કાર્યવાહી અર્થે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મહેસાણાને રિપોર્ટ કરવામાં આવે છે અને જાણ કરવામાં આવે છે। અંદાજે સાહેબ કેટલો માલ સામાન હશે? માલ સામાનમાં પકડતા ઘઉંના કુલ 154 પ્લાસ્ટિકના કટ્ટા હતા, તેમજ ચોખાના કુલ 35 પ્લાસ્ટિકના કટ્ટા હતા, જેનું વજન કરતાં ઘઉંનું વજન 7,329 કિલોગ્રામ અને ચોખાનું વજન 1,811 કિલોગ્રામ, જેની બજાર ભાવે કિંમત ગણતા ઘઉંની ₹1,97,883 અને ચોખાની ₹70,629, આમ કુલ ₹2,68,512 માલ સીઝ કરીને અને આગળની કાર્યવાહી સારું જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રીને મોકલી આપેલ છે। વિસનગર પુરવઠા નાયબ મામલતદાર યોગેશ શર્મા દ્વારા સરકારી અનાજ વેચાતું લઈને તેને ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમને પકડી પાડવામાં આવ્યો છે। મહેસાણા વિસનગર રોડની બાજુમાં આવેલા રાજેન્દ્ર કોલોની પાસે આવેલ ફુલેશ્વરી કિરાણા સ્ટોરમાંથી અંદાજિત બજાર કિંમત ₹2,60,000ના અનાજનો જથ્થો વિસનગર પુરવઠા મામલતદાર દ્વારા સીઝ કરવામાં આવ્યો। રાજ્ય સરકાર દ્વારા ગરીબ વર્ગના પરિવારોને દર મહિને ઘઉં, ચોખા અને ચણા જેવો અનાજનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે। જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત સરકાર વિનામૂલ્યે અનાજ આપી રહી છે, ત્યારે આવું અનાજ સરકારી દુકાન પરથી વિનામૂલ્યે ખરીદીને લોકો પાસેથી વેચાતું લઈ અન્ય કારખાનાઓ અને માર્કેટયાર્ડમાં વેચવાના કારસ્તાનને વિસનગર પુરવઠા વિભાગમાં દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ₹2,60,000નો જથ્થો સીઝ કરવામાં આવ્યો। વિસનગર પુરવઠા વિભાગ દ્વારા મહેસાણા વિસનગર રોડની બાજુમાં આવેલા રાજેન્દ્ર કોલોની પાસે આવેલ ફુલેશ્વરી કિરાણા સ્ટોરમાંથી જય જલારામ ફેક્ટરી માલિક પટેલ બિપિનભાઈ ફૂલચંદદાસને ત્યાંથી ઘઉંના 154 કટ્ટા, ચોખાના 35 કટ્ટા જપ્ત કર્યા, જેમાં ઘઉંનું વજન 7,329 કિલો તથા ચોખાનું વજન 1,811 કિલો હતું, જેની બજાર કિંમત જોઈએ તો ક્રમશઃ ₹1,97,883 અને ચોખાની કિંમત ₹70,629 મળીને કુલ ₹2,68,552ની કિંમતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। વિસનગર પુરવઠા વિભાગ દ્વારા આ તપાસ બાદ જે કાર્ડધારકો સરકારી અનાજ વિના મૂલ્યે મેળવીને ગેરકાયદેસર રીતેનું વેચાણ કરે છે તેવા લોકોની પણ ઓળખ કરવામાં આવશે। ત્યારબાદ આવા પ્રત્યેક લાભાર્થીને સરકાર દ્વારા પૂરા પાડવામાં આવતા વિનામૂલ્યના અનાજની કોઈ જરૂરિયાત નથી તેવું માનીને રેશન કાર્ડ રદ કરવાની દિશામાં તંત્રએ કાર્યવાહી
હાથ ધરવી જોઈએ।